હવે 22મો ક્વેશ્ચન, જો ઇન્ટિગ્રેશન log a to a e raised to x upon e raised to x minus 1 dx is equal to 2, તો એ બરાબર ખાલી છે એવું ક્વેશ્ચન છે. તમે જોઈ શકો કે છેદનું વિકલન અંશમાં છે, e raised to x minus 1 નું વિકલન e raised to x જ થાય. તો છેદનું વિકલન જો અંશમાં હોય તો તમારી પાસે ફોર્મ્યુલા છે કે d ઇન્ટિગ્રેશન ઓફ f dash x upon root fx હોય તો dx હોય, એટલે કે છેદનું વિકલન અંશમાં હોય તો જવાબ આવે log mod x, પણ આ વર્ગમૂળમાં છે તો જવાબ આવે 2 root fx, એટલે તેનો જવાબ આવે 2 root fx. તો અહીં આપણી પાસે જે છે તે છેદનું વિકલન અંશમાં છે અને છેદ વર્ગમૂળમાં છે, જવાબ શું આવશે 2 root fx, અને નિયત સંકલન છે એટલે પ્લસ થી લખવાની જરૂર નથી. તો આપણો જવાબ જે છે તે અહીં આવશે 2 વર્ગમૂળમાં e raised to x minus 1, અને લિમિટ જે છે તે log 2 to a ની લિમિટ છે, log 2 to a ની લિમિટ, અને આપણે કિંમત શોધવાની છે a, અને એનો જવાબ આપણને આપેલો છે 2, તો એનો જવાબ 2 લઈ લઈએ. બરાબર? ચલો તો લિમિટને અંદર સબસ્ટિટ્યુટ કરીએ તો therefore 2 કોન્સ્ટન્ટ m ના m, x ની જગ્યાએ a મૂકીએ તો e raised to a minus 1 વર્ગમૂળમાં, બરાબર, અને માઈનસ x ની જગ્યાએ log 2 મૂકીએ તો વર્ગમૂળમાં e raised to log 2, રાઈટ, minus 1 આખું વર્ગમૂળ છે is equal to 2 થાય. સો આ 2 કેન્સલ થશે. હવે આ જે છે તે બેઝ e કહેવાય એટલે 1 થાય, એટલે તમારી પાસે એનો આન્સર શું આવવાનો, તો કે આનો જે આન્સર છે તે e raised to a minus 1 વર્ગમૂળમાં માઈનસ e raised to log 2 બેઝ e, એટલે આનો આન્સર આવવાનો વર્ગમૂળમાં 2 minus 1, રાઈટ, is equal to 1 થાય. હવે √2 minus 1 is 1, minus 1 સામે જાય એટલે plus 2 થઈ જાય, એટલે તમને મળે e raised to a minus 1 is equal to 2 મળે, is equal to શું મળશે 2, બરાબર, અને આ જે છે તે વર્ગમૂળમાં છે, એનો વર્ગ કરીએ બંને બાજુ તો આ 4 થઈ જશે, એટલે e raised to a minus 1 is equal to 4, so this implies e raised to a is equal to 5, so a is equal to log 5 base e. આ તમને ખબર છે, ઘાતાંકીય સ્વરૂપને લઘુગણકીય સ્વરૂપમાં લખવું હોય તો તમારી પાસે આ ફોર્મ્યુલા છે, એ તમને ખ્યાલ છે, બરાબર છે ને, યાદ છે ને કે a raised to x is equal to y હોય તો ઘાતાંકીયમાંથી લઘુગણકીયમાં જવું હોય તો x is equal to log of y base a, તો a is equal to log of 5 base e. આ તમારો આન્સર આવે, એટલે a is equal to log 5 base e, log 5 base e, that is option a, એ તમારો સાચો જવાબ છે, એટલે આપણો આનો જવાબ આવશે ઓપ્શન a, રાઈટ. ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે ઇન્ટિગ્રેશન 0 to √2 minus x square, √a² minus x² ની ફોર્મ્યુલા છે, રાઈટ, અને √a² minus x² ની ફોર્મ્યુલા તમને બહુ સારી રીતે આવડે છે, x/2, તો x/2 બરાબર છે, તો √a² minus x² એટલે તમારી પાસે શું આવશે x/2, એટલે કે x/4 થશે, √2 થશે, આ તો કે x/2, કંઈક ભૂલ લાગે છે, x/2 okay, right, so this is x/a કેટલા છે √2, તો x/√2 બરાબર છે √2 minus x² plus a²/2, a² એટલે √a નો વર્ગ એટલે 2 છે, એટલે 2/2 into sin inverse x/√2, એટલે x/√2 a, એટલે અને લિમિટ જે છે તે 0 to √2 છે, 0 to √2 છે. આવો કંઈક જવાબ આવશે. હું ફોર્મ્યુલા લખતો નથી, તમને ખ્યાલ છે એટલે, બરાબર. તો x is equal to √2 મૂકીએ તો √2 નો વર્ગ 2 એટલે આ 0 થઈ ગયો, અને આ 2/2 એટલે એનો તમને જવાબ મળશે તે this is equal to 2/2 એટલે 1 √2, that is sin inverse 1. now 0 મૂકીએ તો આ 0 થઈ ગયું, બધું 0 થઈ ગયું, અહીંયા 0 મૂકીએ sin 0 થાય, એટલે તમને sin inverse 1 એટલે કે sin inverse 1 એટલે π/2 જવાબ મળે, તો તમારો ઓપ્શન ડી જે છે તે સાચો જવાબ થાય, એટલે ઓપ્શન ડી એ તમારી પાસે સાચો જવાબ મળે, બરાબર છે. ત્યાર પછી કિરણો
મોડ્યુલસ ઓફ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 1, માનાંકમાં x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 1 અને xx વડે. હવે તમને ખબર છે કે માનાંકમાં x જે છે તેનો આલેખ તમને ખબર કે કેવો આવે છે તે, બરાબર છે. તો માનાંકમાં x નો આલેખ જે છે તે તમારી પાસે ઉગમ બિંદુમાંથી પસાર થતો માનાંકમાં x નો આલેખ આ રીતનો આવે, પણ આપણી પાસે માનાંકમાં x પ્લસ y છે. તો માનાંકમાં x, રાઈટ, માનાંકમાં x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 1. તો માનાંકમાં x ની કિંમત આવે તમારી પાસે પ્લસ ઓર માઈનસ x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 1 થાય, બરાબર છે. તો તમારી પાસે એક જે આલેખ જે છે તે એક રેખા x y ઇઝ ઇક્વલ ટુ 1 લઈએ તો એનો આલેખ આવો આવે x y ઇઝ ઇક્વલ ટુ 1, એ તમને ખબર છે. અને માઈનસ x y લઈએ તો એ આલેખ તમારી પાસે આવો કંઈક આવે. આ તમારી પાસે ઉગમ બિંદુ છે, બરાબર. આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ x ડેશ અક્ષ, આ y ડેશ અક્ષ, આ ઉગમ બિંદુ. અને આ જે રેખા છે તે માઈનસ x y ઇઝ ઇક્વલ ટુ 1 આવે, બરાબર. અક્ષો સાથેનું છેદ બિંદુ આ x અક્ષને છેદે એટલે y0 લીધે x ઇક્વલ ટુ 1 મળે, એટલે આ 1 ઇક્વલ ટુ 0 મળે. તો આ બિંદુ તમારી પાસે -1,0 મળે અને આ બિંદુ 0,1 મળે, બરાબર. તો આ કિરણો x અક્ષ એટલે કે આ x અક્ષ વડે આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ એટલે મારે આટલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આકૃતિ પરથી તમે લખી શકો કે બે વખત જો આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ લઈ લઈએ, બે વખત આ ત્રિકોણનું ક્ષેત્રફળ લઈ લઈએ એટલે શું થાય તો કે 2 ટાઈમ્સ. હવે ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે હાફ, એટલે a is equal to 2 times half એટલે 1/2 x પાયો એ 1 છે, width એ પણ 1 છે, એટલે 1 into 1 into 1 એટલે આન્સર કેટલો આવે તમારી પાસે 1 આવે. એટલે તમારી પાસે જે સાચો જવાબ જે છે તે આનો ઓપ્શન સી આવશે, બરાબર. એટલે એનો સાચો જવાબ જે છે તે તમને ઓપ્શન સી મળશે, બરાબર. ચલો ત્યાર પછી વક્રો x = ay² અને y = x². હવે તમારી પાસે વક્ર જે છે તે પરવલય y² = 4ax આવે અને x² = 4by આવે, બરાબર છે. હવે આ જે બે વક્રો આપેલા હોય એ બે વક્રો વચ્ચે ઘેરેલા ભાગનું ક્ષેત્રફળ એટલે તમને ખબર કે 16/3 AB આવે. a આવું કંઈક આવે 16/3 AB. તો તમને જે વક્રો આપેલા છે તે કોણ છે તો કે x ay² છે અને y ax² છે. એનો અર્થ એમ થયો કે તમારી પાસે y² x/a છે અને x² 1/a y છે. તો y વક્રો આપેલા છે તો 4a a થાય, 4a a થાય. તો આના વડે આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ 1 એકમ આપેલું છે એટલે તમને a 1 એકમ આપેલા છે. ક્ષેત્રફળ 16/3 આવે તો 16/3 છે a. તમારી પાસે અહીંયા a એટલે તમારે અહીંયાથી 4a તો આપણે કેપિટલ a લઈએ, ધારો કે આપણે કેપિટલ a ને કેપિટલ b કહી દઈએ એટલે અહીંયા સ્મોલ a અને સ્મોલ b આપેલા છે તો તમારી પાસે 4a 1/a થાય એટલે સ્મોલ a કેપિટલ a 1/4a થાય. તો 1/4a થાય એટલે 1/4a. તો તે જ રીતે આમાં પણ 1/4a થવાના તો આના પણ 1/4a = 1 થાય. સો 4 4 કેન્સલ થાય એટલે કે a² 1/3a² થયા. તો કે a² શું મળવાનું તમને a² 1/3, રાઈટ. તો એની કિંમત શું મળે 1/3 પ્લસ ઓર માઈનસ મળે. પણ આપણે શોધવાનું છે પ્રદેશનું ક્ષેત્રફળ એટલે a > 0 કીધેલો છે એટલે આપણે માઈનસ લઈશું નહીં. એટલે તમારી પાસે a નો આન્સર આવશે +1/√3 અને +1/√3 ધેટ ઇઝ ઓપ્શન સી એ તમારો સાચો જવાબ છે. એટલે તમારો આનો જવાબ જે છે તે ઓપ્શન સી મળશે સાચો જવાબ, બરાબર. ત્યાર પછીનો ક્વેશ્ચન છે વિકલ સમીકરણ 2x dy/dx - y = 0 જ્યાં y1 = 2 નો ઉકેલ ખાલી જગ્યા દર્શાવે છે. તમને આ વિકલ સમીકરણ આપેલું છે તો એ વિકલ સમીકરણ જે છે તે 2x dy/dx = y સ્વરૂપનું છે, બરાબર. તો વિયોજનીય ચલમાં જો ફેરવીએ તો આ dy છે તો y ને અહીંયા લઈ લઈએ અને x અને dx ને સામે લઈ જઈએ તો this implies 2 times dy upon y is equal to dx upon x થશે, બરાબર છે. હવે આ વિયોજનીય ચલ થઈ ગયું તો આ વિયોજનીય ચલ સ્વરૂપનું જો સમીકરણ થઈ જતું હોય તો આનું સંકલન કરીએ આપણે. તો સંકલન કરીએ તો છેદનું વિકલન અંશમાં એટલે જવાબ શું આવવાનો 2 log y
ઇઝ ઇક્વલ ટુ log mod x પ્લસ log mod c આવશે બરાબર આ ટુ ઉપર લઈએ એટલે log y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ log mod c x થશે એટલે કે y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ cx થઈ ગયા વર્ગ છે એટલે માને લખવાની જરૂર નથી પરંતુ તમને શરત આપેલી છે કે y1 ઇઝ ઇક્વલ ટુ 2 તો તમને શરત આપેલી છે કે y1 ઇઝ ઇક્વલ ટુ 2 એટલે કે x ઇઝ ઇક્વલ ટુ 1 તો આમાં x ઇઝ ઇક્વલ ટુ 1 મૂકીએ ત્યારે y ઇઝ ઇક્વલ ટુ 2 એટલે 4 ઇઝ ઇક્વલ ટુ c થયા અને c ની કિંમત જો 4 મૂકી દઈએ બરાબર તો શું મળે તો કે y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4x જે પરવલય છે જે પરવલય દર્શાવે છે તો ઓપ્શન બી ઇઝ યોર કરેક્ટ આન્સર સો ઓપ્શન જે બી છે એ તમારો સાચો જવાબ છે તો તમે આ રીતે MCQ સોલ્વ કરી શકો છો ત્યાર પછીનો ક્વેશ્ચન કંઈક આના જેવો જ છે કે e⁻dy/dx = x અને y1 = 3 x > 0 નો વિશિષ્ટ ઉકેલ આમાં પણ આપણે વિશિષ્ટ ઉકેલ જ શોધ્યો અને એ વિશિષ્ટ ઉકેલ શું દર્શાવે તે શોધ્યું જ્યારે આમાં એનો વિશિષ્ટ ઉકેલ શું આવશે તે લખવાનું છે એટલે કોઈ ફરક નથી ખાસ ધ્યાન રાખજો કે આ જે ક્વેશ્ચન હતો ગુજકેટની એક્ઝામમાં એમાં જે સાચો જવાબ હતો એ સાચા જવાબમાં પ્રિન્ટિંગ એરર હતી આઈ થિંક ઓપ્શન બી આવશે તો એમાં ઓપ્શનમાં ત્યાં x આ છપાયેલો ન હતો એ ગુજકેટની એક્ઝામ પર આવી ભૂલો રહી જવા પામી હતી કે પ્રિન્ટિંગ એરર થઈ શકે બરાબર છે તો e⁻dy/dx = x આપેલો છે તો e⁻dy/dx = x આપેલો છે અને કન્ડિશન આપેલી છે y1 = 3 y1 = 3 અને x જે છે તે > 0 છે એવું કીધું છે તો e⁻dy/dx = x તો dy/dx log x થશે એટલે કે dy/dx log x થાય જો dy/dx log x થતો હોય તો dy log x dx થાય એટલે this implies dy log x dx થાય આ તમારી પાસે વિયોજનીય ચલ પ્રકારનું સમીકરણ છે અને જો આ વિયોજનીય ચલ પ્રકારનું સમીકરણ હોય તો એનું સંકલન કરીએ તો y log x નું વિકલન તમને ખબર છે કે નહીં થાય તો log x u v થી કરવું પડે અને એ તમને આન્સર ખબર છે કે x log x - x તમને યાદ રાખવા કીધું છે તો x log x - x આ log x નું સંકલન ઇન્ટુ પ્લસ c લખવો પડશે તમારે સંકલનનો અચળાંક હવે તમને એક કન્ડિશન આપેલી છે કે y1 = 3 સોરી અહીંયા પણ લખી લીધી આપણે તો કે y1 = 3 આનો મતલબ તમને ખબર છે કે x ની કિંમત 3 હોય સોરી x ની કિંમત 1 હોય ત્યારે y ની કિંમત 3 લેવાની તો y ની કિંમત 3 બરાબર x ની કિંમત 1 એટલે 1 log 1 -1 રાઈટ પ્લસ c થાય log 1 ની કિંમત 0 થાય અને આ માઈનસ થયા એટલે c ની કિંમત કેટલી થવાની તો કે 3 is equal to -1 plus c so c is equal to 4 થયા તો c ની કિંમત 4 જે છે તે આપણે આ ઓપ્શનમાં મૂકી દઈએ તો તમને y is equal to x log x minus x plus 4 મળે y is equal to શું મળે x log x minus x plus 4 એટલે મેં તમને જે કીધું તે રીતે કે પ્રિન્ટિંગમાં પેપરમાં ગુજકેટના આ x ની પ્રિન્ટિંગ એરર હતી બરાબર છે એટલે કોઈ પણ ઓપ્શન સાચો આવતો ન હતો એટલે વિદ્યાર્થીઓ એમાં ટ્રાય કરીને થાકી ગયા તો પણ આન્સર નહોતો મળ્યો એટલે ઓપ્શન જે છે તે બી એ તમારો સાચો જવાબ છે ઓપ્શન બી એ સાચો જવાબ છે ત્યાર પછીનો વિકલ સમીકરણનો બીજો દાખલો છે બરાબર 28મો ક્વેશ્ચન એક શહેરની વસ્તી પ્રતિ વર્ષ 3% ના દરે વધે છે એક શહેરની વસ્તી પ્રતિ વર્ષ 3% ના દરે વધે છે એટલે આપણે ધારી લઈએ કે ધારો કે શહેરની વસ્તી p છે બરાબર છે આપણે MCQ સોલ્વ કરીને બધું લખીશું નહીં એટલે ટૂંકમાં લખીશું તો કે વસ્તી કોણ છે p છે વસ્તીમાં થતો વધારો કેટલો છે 3% એટલે વસ્તીમાં થતો વધારો એટલે t ને સાપેક્ષ લેવું પડે એટલે dp/dt તો કે dp/dt p ના 3% એટલે કે 3p/100 થશે p ના 3% એટલે 3p/100 થશે બરાબર વસ્તીનો વધારો જે છે તે 3% દરે વધે છે જો t સમય શહેરની વસ્તી p હોય તો p નું t ના સ્વરૂપમાં સમીકરણ શોધવાનું છે તો વસ્તીમાં થતો વધારો એટલે કે dp/p કેટલા થવાના તો કે તમારી પાસે dp/p આના ઉપરથી હવે 3t
3/100 dt થશે એટલે 3/100 dt થઈ જશે વસ્તીમાં થતો વધારો 3p/100 તો dp/p ઇઝ ઇક્વલ ટુ આ dt સામે જશે એટલે 3/100 dt થશે વિયોજનીય ચલ સ્વરૂપનું સમીકરણ છે તો આ વિયોજનીય ચલ સ્વરૂપનું સમીકરણ છે તો બંને બાજુ સંકલન કરતા છેદનું વિકલન અંશમાં એટલે આનો જવાબ આવશે log p સો log માં p વસ્તી છે ધન લેવાની 3/100 અને t બરાબર પ્લસ log c લખીએ તો પ્લસ log c હવે જો આ log c ને આપણે ડાબી બાજુ લઈએ તો એ log p minus log c થશે એટલે શું થવાનું તો કે log p upon c થશે એટલે log a minus log b હોય તો log a upon b આવે is equal to 3/100 into t થશે બરાબર હવે p by c તો કે p by c is equal to શું થાય તો કે e raised to this એટલે કે p by c is equal to e raised to 3/100 into t થવાના 3/100 into t આપણે શોધવાનું હતું p એ t ના સ્વરૂપમાં એટલે p is equal to શું થશે તો p is equal to c into e raised to 3t/100 p is equal to c into e raised to 3t/100 એટલે c into e raised to 3t/100 that is option a એ સાચો જવાબ છે તો તમને અહીંયા પણ ઓપ્શન A જતો રહે હા ઓપ્શન A એ સાચો જવાબ મળે છે બરાબર